Hello students, welcome to on our YouTube channels. Hope all of you are fine. Okay, in the previous lecture we studied about parallax method. Okay, parallax method is used to measure a very large distance like the distance between Earth and planet. Okay, in this lecture we are going to study about to measure a very small distance. एकदम नाનું ડિસ્ટન્સ મેજર કરવું હોય તો કઈ મેથડનો યુઝ થશે, કયા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થશે, એ વિશે આપણે આ લેક્ચરમાં જોવાના છે. ઓકે, ટુ મેજર અ વેરી સ્મોલ ડિસ્ટન્સ, બરાબર, સ્મોલ ડિસ્ટન્સ મેજર કરવું છે આપણે શેનો યુઝ કરીએ? સ્કેલનો, મીટર ટેપનો કે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ. પણ એનાથી પણ નાનું ડિસ્ટન્સ મેજર કરવું હોય તો okay, to measure a very small distance like 10 raised to minus 8 to 10 raised to 8 meter, sorry, 10 raised to minus 10 meter, આ ડિસ્ટન્સ જ્યારે મેજર કરવું હોય તો we cannot directly measure with the help of vernier calipers or screw gauge. આ બંને ઇન્સ્ટ્રુમેન્ટનો કઈ કામ નથી લાગવાનું અહીંયા જ્યારે ડિસ્ટન્સ એકદમ સ્મોલ હોય ત્યારે. તો એવા કેસમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થશે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓકે, વી કેન મેઝર ધ ડિસ્ટન્સ વિથ ધ હેલ્પ ઓફ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આવે કેવું, એનો યુઝ શેમાં થાય? બરાબર. અને એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એની અંદર વિઝિબલ લાઇટ યુઝ થાય છે. ઓકે, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ યુઝ વિઝિબલ લાઇટ. વિઝિબલ લાઇટ એટલે સનલાઇટ જે આવે છે એ જ લાઇટનો યુઝ થશે. ઓકે, ઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ લાઇટ. ઓકે, એન્ડ ધ વેવલેન્થ ઓફ વિઝિબલ લાઇટ ઇઝ 4000 એમસ્ટ્રોંગ ટુ 7000 એમસ્ટ્રોંગ. 1 એમસ્ટ્રોંગ એટલે ખબર છે તમને કેટલા? 1 Armstrong is equal to 10 raised to minus 10 meter. ઓકે, તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો યુઝ, બરાબર, આ રેન્જ અથવા તો આ રેન્જ મેઝર કરવા માટે થાય છે. ઓકે, બટ ઇફ ધ ડિસ્ટન્સ ઇઝ lesser than 10 raised to minus 10 meter then we cannot use ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ત્યારે આ કામ લાગશે નહીં. ક્યારે? જો ડિસ્ટન્સ આનાથી પણ સ્મોલ હોય, ન્યુક્લિયસની રેડિયસ એકદમ સ્મોલ ડિસ્ટન્સ, તો ત્યારે આ યુઝ થશે નહીં. તો ત્યારે કોનો યુઝ થશે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કોનો યુઝ થાય છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇન ધ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન બીમ ઇઝ યુઝ. ઇલેક્ટ્રોન બીમ ઇઝ વેરી પાવરફુલ. ઓકે, એનું રિઝોલ્યુશન પણ સારું હોય છે. એન્ડ વેવલેન્થ ઓફ ઇલેક્ટ્રોન બીમ ઇઝ લેસર દેન 1 એમસ્ટ્રોંગ. 1 એમસ્ટ્રોંગ કરતાં પણ એની વેવલેન્થ ઓછી છે. એન્ડ ધ રિઝોલ્યુશન ઓફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇઝ 0.6 એમસ્ટ્રોંગ. બટ if the distance is smaller than 0.6 Armstrong, then what happen? We cannot use electron microscope, we cannot use optical microscope. So to measure a very small distance lesser than 0.6 Armstrong, we can use STM, scanning tunneling microscope, and AFM, એટમિક ફોર્સ માઇક્રોસ્કોપ. આ બંને માઇક્રોસ્કોપનો યુઝ આપણે કરીએ છીએ જ્યારે ન્યુક્લિયસની રેડિયસ 10 raised to minus 14 મીટર છે એ મેઝર કરવાની છે. બરાબર. આ માઇક્રોસ્કોપ છે તે બહુ મોંઘા આવે છે. બરાબર. એ બંને માઇક્રોસ્કોપનો યુઝ ક્યારે થાય છે? જ્યારે ડિસ્ટન્સ એકદમ સ્મોલ હોય, આ રેન્જનું હોય, ત્યારે આપણે આનો યુઝ કરીએ છીએ. તો અત્યારે આપણે જોયું સ્મોલ ડિસ્ટન્સ મેઝર કરવાનું. બરાબર. હવે ડિસ્ટન્સની રેન્જ ક્યાંથી ક્યાં સુધીની છે, બરાબર, એ જોઈશું આપણે કે આ જે છે ડિસ્ટન્સ એની રેન્જ
ક્યાંથી ક્યાં સુધીની છે. ઓકે, તમારી રેન્જ ક્યાંથી ક્યાં સુધીની છે? તો તમે ઘરેથી જાઓ સ્કૂલે, સ્કૂલેથી જાઓ ઘરે, 2 કિલોમીટરની રેન્જ છે. બરાબર. તો આ જે છે ફિઝિક્સમાં તમે જો સ્ટડી કરો તો ક્યાંથી ક્યાં સુધીની રેન્જની સ્ટડી કરવી પડે. બરાબર. જો તમે કોઈ સારી કોલેજમાં અથવા તો આગળ પીએચડી કરો તો તમારે ન્યુક્લિયસની રેડિયસની બી મેઝરમેન્ટ કરવાની આવે. બરાબર, માઇક્રો સ્ટડીમાં. ઓકે, તો એની રેન્જ હશે, ન્યુક્લિયસની રેડિયસની રેન્જ છે 10⁻⁻14 મીટર. ઓકે, the range of nucleus radius is 10⁻⁻14 મીટર. તમે આ મેઝર કરશો. બરાબર. હવે તો ત્યારે કયો યુનિટ વપરાય છે? 1 FM. રેડિયો મિર્ચી FM નો યુઝ થાય છે, પણ ફિઝિક્સમાં FM એટલે 10⁻⁻15 મીટર થશે. શું થશે? 10⁻⁻15 મીટર. FM રેડિયો આવે છે, એનું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? FM નું ફૂલ ફોર્મ શું થાય? ફ્રીક્વન્સી મોડ્યુલેશન. શું થાય છે? ફ્રીક્વન્સી મોડ્યુલેશન. અને AM એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. તો આ એક અલગ છે. બરાબર. 1 FM એટલે ડિસ્ટન્સ મેઝર કરવા માટેનો છે ફર્મી. અહીંયા શું મિનિંગ થશે? ફર્મી 10⁻⁻15. પછી આવશે 1 પિકોમીટર 10⁻12 મીટર. ઓકે, પછી આવશે 1 એમસ્ટ્રોંગ 10⁻10 મીટર. 1 નેનોમીટર that is 10⁻9 મીટર. 1 માઇક્રોમીટર and 10⁻6 મીટર. ઓકે, 1 મિલીમીટર આ કરાયું છે તમને. બોલો કેટલા થશે? 1 મિલીમીટર 10⁻³ મીટર. સેન્ટીમીટર, આ તો કુણાલ બી આન્સર આપશે. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા? 10⁻² મીટર. ઓકે, ધેન કિલોમીટર 10⁻³ મીટર. then 1 મેગામીટર that is 10⁻6 મીટર. ઓકે, અહીંયા સુધી આવે છે. પણ જો ડિસ્ટન્સ હજુ વધારે હોય, if the distance is large than megameter, okay, the distance between earth and planet, then we can use another unit, astronomical unit. આનું ફૂલ ફોર્મ થાય છે astronomical unit. We can measure the distance between planet and earth in this unit. 1 astronomical unit is equal to 1.496 into 10⁻11 meter. And the definition of 1 AU is that the average distance between earth and sun is known as astronomical unit. Okay, the average distance between earth and sun is known as astronomical unit, and the value of 1 astronomical unit is 1.496 into 10⁻11 meter. Okay, and another 1 light year 9.46 into 10⁻15 meter. Okay, 1 light year, the distance covered by light in 1 year in vacuum is known as 1 light year or light year. The magnitude of 1 light year is 1.46 into 10⁻15 meter. Okay, આ છે મેઝરમેન્ટ માટે જેટલા પણ યુનિટ વપરાય તે. બરાબર. અને તમારે ફિઝિક્સમાં ક્યાંથી ક્યાં સુધીની ડીલ કરવી પડશે? 10⁻⁻14 મીટર or -15 મીટર to 10⁻16 મીટર સુધીની ડીલ કરવી પડશે જો તમે બરાબર કોઈક એસ્ટ્રોનોમિકલ યુનિટનો યુઝ કરશો ઓર એસ્ટ્રોલોજીનો સ્ટડી કરશો ત્યારે આ બધા યુનિટ આવશે. બરાબર. અને જો માઇક્રો ફિઝિક્સમાં જશો તો આની સાથે કામ કરવું પડશે. બરાબર.
આ ડિસ્ટન્સ મેઝર કરવું હોય તો STM, AFM, ટનલિંગ માઇક્રોસ્કોપ, બરાબર, કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડશે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ માસ. કોઈ હીરોનું નામ નથી, બરાબર. માસ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ મેટર પ્રેઝન્ટ ઇન બોડી. કોઈ ઓબ્જેક્ટ છે એની અંદર કેટલા અમાઉન્ટમાં ક્વોન્ટિટી ઓફ મેટર છે, ઓકે, એને શું કહેવાય? માસ. ઇટ ઇઝ અ ફંડામેન્ટલ પ્રોપર્ટી ઓફ એની ઓબ્જેક્ટ. કોઈ પણ ઓબ્જેક્ટની ફંડામેન્ટલ પ્રોપર્ટી છે, ઓકે. ઇટ ડઝ નોટ ચેન્જ with the help of temperature, pressure or location, બરાબર. It does not depends on temperature, pressure and location of an object, okay. કોઈ બી જગ્યાએની પોઝિશન પર એ કોન્સ્ટન્ટ જ રહે છે. કેવી રીતે? તો તમે અર્થ પર છો, બરાબર, તમારું વેઇટ છે, સમજી લો કે વેઇટ છે 90 kg કે 50 kg, તમારું માસ છે 6 kg, વેઇટ છે 50 ન્યૂટન એન્ડ માસ છે 6 kg. તમે જો મૂન પર જતા રહો, બરાબર, તમારું વેઇટ ચેન્જ થશે બટ માસ તમારું કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. માસ ઓલવેઝ રિમેન કોન્સ્ટન્ટ, ઓકે. ધ યુનિટ ઓફ ફંડામેન્ટલ ઓર SI યુનિટ ઓફ માસ ઇઝ કિલોગ્રામ, ઓકે. કયો યુનિટ છે? કિલોગ્રામ યુનિટ છે, બરાબર. એન્ડ જો આપણે કોઈ એટમ્સનું માસ મેઝર કરવું હોય તો આ કિલોગ્રામ યુઝ નહીં થશે, બરાબર, કારણ કે એટમ તો એકદમ નાના હોય, તો આ કિલોગ્રામમાં મેઝર થાય? આ પાર્ટિકલ છે, ફૂંક મારું તો ઉડે, બરાબર, કિલોગ્રામમાં મેઝર નહીં થાય. તો ત્યારે ગ્રામનો પણ યુઝ નહીં થાય, મિલીગ્રામનો પણ યુઝ નહીં થાય. તો એકદમ સ્મોલ, બરાબર, એકદમ સ્મોલમાં સ્મોલ માસનું મેઝરમેન્ટ કરવા માટે AMU યુનિટનો યુઝ થાય છે. એટમિક માસ યુનિટ. શું કહેવાય છે? એટમિક માસ યુનિટ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ટુ measure a mass of any object, okay. And the definition of 1 AMU is 1/12 mass of carbon isotope is known as 1 AMU, ઓકે. જે કાર્બન આઇસોટ્રોપ છે, બરાબર, કાર્બન આઇસોટ્રોપ્સ છે, એની અંદર કેટલા એટમ્સ હોય? 12, બરાબર. તો એના 1/12માં પાર્ટને, બરાબર, એને શું કહેવાય છે? 1 AMU. જે કાર્બન આઇસોટોપ છે એના માસના 1/12 પાર્ટ, એને શું કહેવાય છે? 1 AMU. હવે 1 AMU અને kg વચ્ચે કોઈ રિલેશન છે? તો 1 AMU ઇઝ ઇક્વલ ટુ, હા રિલેશન છે, 1.66 into 10⁻⁻27 kg. This is the relation between kilogram and AMU, okay. એન્ડ કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે? એકદમ સ્મોલેસ્ટ, એટલે કે એટમનું માસ મેઝર કરવું હોય તો દેટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ માસ સ્પેક્ટ્રોગ્રાફ. માસ spectrograph, okay. This instrument is used to measure a smallest mass of atom. એટમનું જ્યારે માસ મેઝર કરવું હોય તો, બરાબર, માસ સ્પેક્ટ્રોગ્રામનો યુઝ થાય છે, ગ્રામ, ઓકે. માસ સ્પેક્ટ્રોગ્રામ. હવે જ્યારે લોંગેસ્ટ અથવા તો હેવીએસ્ટ પાર્ટિકલ છે, આ તો સ્મોલનું તો થઈ ગયું, બરાબર, પણ જ્યારે એકદમ લાર્જ ડિસ્ટન્સ છે એ મેઝર કરવું છે, લાર્જ માસ મેઝર કરવું છે. લાર્જ માસ એટલે કોનું માસ? તો પ્લાનેટનું માસ, બરાબર. તો ત્યારે કોનું યુઝ કરશું? બરાબર, તો ત્યારે આપણે ન્યૂટનની ગ્રેવિટેશનલ લોનો યુઝ કરશું. ડાયરેક્ટલી મેઝર નહીં થાય. કયો લોનો યુઝ કરશું? લો ઓફ ન્યૂટન્સ ગ્રેવિટેશન, ઓકે. અને સિમ્પલ
કોઈ ઓબ્જેક્ટ છે બરાબર, તેનું માસ મેઝર કરવું હોય તો તમારે હાથમાં ગોલ્ડની રિંગ પહેરી છે એનું માસ મેઝર કરવું હોય તો કોનો યુઝ થાય છે? તો સિમ્પલ બેલેન્સ, સિમ્પલ ફિઝિકલ બેલેન્સ. ઓકે, નોર્મલ ઓબ્જેક્ટ છે એનું માસ મેઝર કરવું છે ત્યારે, અને એકદમ સ્મોલ માસનું મેઝર કરવું છે, એટમનું માસ મેઝર કરવું છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ? માસ સ્પેક્ટ્રોગ્રામ. ઓકે, એટલે આ વસ્તુ આવી ગઈ માસ. માસના મેઝરમેન્ટ માટે આ ત્રણ વસ્તુ વપરાય છે બરાબર. માસનું જ્યારે મેઝરમેન્ટ કરવું હોય ત્યારે બરાબર. નોર્મલ છે, સિમ્પલ ફિઝિકલ બેલેન્સ. તમે જોયું પણ હશે, સોનો ગોલ્ડ લેવા ગયા છો કોઈ વાર બરાબર, ગોલ્ડ લેવા ગયા હોય તો જોજો એ જે સોની હોય છે ને તે ત્રાજવું જેવું હોય છે, બેલેન્સમાં તમારી ગોલ્ડની રિંગ મૂકશે અને મેઝર કરશે કે હા આટલા થયા છે. તો એ શું છે? સિમ્પલ ફિઝિકલ બેલેન્સ. તમે શાકભાજી લેવા જાઓ અને ત્રાજવું હોય ને તેવું જ આવે છે. એકદમ લાર્જ હેવી માસનું મેઝરમેન્ટ કરવું છે, ન્યૂટન્સ ગ્રેવિટેશનલ લો, અને એકદમ સ્મોલેસ્ટ માસનું મેઝર કરવું છે, માસ સ્પેક્ટ્રોગ્રામ બરાબર. તો આપણે આજે ડિસ્ટન્સનું મેઝરમેન્ટ જોયું. લોંગેસ્ટ ડિસ્ટન્સ મેઝર કરવું હોય તો કઈ મેથડ યુઝ થાય છે? પેરેલેક્સ મેથડ બરાબર. જ્યારે સ્મોલેસ્ટ ડિસ્ટન્સ મેઝર કરવું છે, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, STM, EFM નો યુઝ થાય છે. અને માસ માટે તો જોયું જ છે આપણે. ઓકે, ડિસ્ટન્સના મેઝરમેન્ટ માટે, લોંગેસ્ટ ડિસ્ટન્સ મેઝરમેન્ટ માટે યુનિટ કયા? 1 AU, 1 LY. લાઇટ યર, the distance traveled by light in 1 year, and the average distance between earth and sun is known as 1 AU. આની વેલ્યુ યાદ રાખજો બરાબર. થેન્ક યુ.